રસ્તા પર સોનું પડ્યું હોવાની વાત સાંભળીને લોકો દોડી આવ્યા. હાથમાં સાવરણીઓ લઈને રોડની સફાઈ શરૂ કરી દીધી અને ડબ્બા ભરવા લાગ્યા. આ દ્રશ્યો વલસાડના છે, જ્યાં ઉમરગામથી દમણ જવાના રોડ પર કોઈ વાહનમાંથી સોનું પડી ગયું હોવાની વાત વાયુ વેગે પ્રસરી. જેમ જેમ લોકોને ખબર પડી એમ લોકોએ રોડ પર ધામા નાખ્યા અને શરૂ કરી દીધું મિશન ગોલ્ડ. કોઈ સાવરણી લઈને પહોંચ્યું તો કોઈએ હાથથી જ વીણવાનું શરૂ કરી દીધું. નારગોલથી છેક દમણ સુધીના રોડ પર પીળા રંગની ચમકતી વસ્તુઓ જોઈને લોકો ડબ્બા ભરવા લાગ્યા. બધાને એવું જ લાગી રહ્યું હતું કે તેમના હાથમાં સોનાનો ખજાનો આવી ગયો. કલાકો સુધી લોકોએ પીળા રંગની કોઈ ધાતુ વીણીને ભરી લીધી. પરંતુ બાદમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે પીળા રંગના ચમકતા ટુકડા સોનું નહીં, પરંતુ પીળા રંગની કોઈ ધાતુ છે. એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, એમાંથી સોનેરી ટુકડા, નાના નાના ટુકડા ક્રશ રસ્તા ઉપર વિખરાયા. આ કચરો ટેમ્પામાંથી છેક નારગોલથી લઈને મરોલી સુધી પડેલો. એ ચમકીલો હોય, લોકો એને સોનું માની લીધું, કોઈ એને કોપર માની લીધું. તો એને વેચીને પૈસા કમાવાની લાલચે કેટલાક સ્થાનિક લોકો સવારથી રસ્તા ઉપર ઝાડુ કે અન્ય સાધનથી એને એકત્રિત કરીને આ ભંગાર ઉચકવાનું જોખમમાં રસ્તાઓ પર કાર્ય કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.